જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. તો આજે આપણે સવારના વાગ્યે છે 4, આપણે રેપિડો ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે, આપણે ગાડી લઈને આપણે આવી ગયા છીએ સર્કલ ઉપર. રેપિડો ચાલુ કર્યું છે આપણી હાલ જ. રાઈડ પડશે ત્યારે આપણે લઈને જશું. લઈને જાય એવી તો સારી. સવારનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. દિવસે તો પૂરો કોકાટ રહે છે. સાધનથી આમથી આમ દોડતા હોય. સવારમાં જો એકદમ સુમસામ રસ્તો. રેપિડો ચલાવવાની પણ મજા આવી જશે સવારમાં. જો રેપિડો ચલાવવા માટે પહેલાં તો તમારી સેફ્ટી જોઈએ. હેલ્મેટ તો પહેલાં જોઈએ જ. તો હેલ્મેટ પહેર્યા વગર કોઈ પણ ભાઈઓ રેપિડો ન ચલાવજો ભાઈ. તમારા માટે બહુ સેફ્ટી છે. જોઈ શકો છો તમે, પૂરું સર્કલ ખાલી છે. હા, આમ તો આ સર્કલ હમણાંથી અમારે ખાલી જ રહેશે, કેમ કે અમારે આ બ્રિજ હમણાંથી બંધ છે, એટલા માટે આ સર્કલ એટલું બધું ટ્રાફિક રહેતું નથી. જો તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે એન્ડમાં પણ બતાવશું કે આપણે આજે સવારના 4 થી કેટલા વાગ્યા સુધી ચલાવશું અને કેટલું અર્નિંગ થાય છે એ પણ આપણે વિડીયોમાં જરૂર જણાવશો. જે પણ ભાઈને રેપિડો ચલાવવું હોય તો મોર્નિંગમાં ચલાવી શકે છે. જે પાર્ટ ટાઈમ જોબ કરીને રેપિડોમાં પણ પાર્ટ ટાઈમ કરી શકે છે. તો એમના માટે બહુ સારી વાત છે કે રેપિડો ચલાવો સવારમાં, જેથી તમે સવારના વહેલા પણ ઉઠી શકો અને તમારું અર્નિંગ પણ સારું એવું થઈ જાય 3 કલાકમાં. તો આપણા વિડીયોમાં બના રહેજો. નાના વ્લોગ હમણાંથી તો આપણા નાના જ વ્લોગ આવશે, પછી મોટા વ્લોગ બનાવીશું અને લાઈવ પણ બતાવીશું તમને કે કેટલાની રાઈડ પડે છે, ક્યાંની પડે છે, કેવી રીતે લેવાની એવું.